હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને ભાઈ સવારના જો કે વાગી ગયા 7:30 અને આજે આપણે જવાનું છે બહાર ગામ. થોડું ઘણું જો કે કામકાજ છે એટલા માટે જવાનું છે અને વિડીયોમાં આગળ સુધી જોતા રહી ગયો કેવું છે અહીંયાનું કામ. ચાલો થાઈશું થોડીક વારમાં ફટાફટ વહેતા. ચાલો ભાઈ, થઈ ગયા વહેતા અને રસ્તાનું જો કે કામ ચાલુ છે એટલે થોડાક બાઇક હતું આંકવા બહુ સારું એમ કે બાઇક તમારી મરજી. અને રસ્તો હતો ખરાબ અને એમાં એક બાજુ સાઈડ હાવ કાઢી વાળી છે એટલે રસ્તાની ભાઈ વાત જાવ છે હાવ બેકાર છે. જાલી અને દેરાળા વચ્ચે, તાલુકો વાંકાનેર. અને સામે જાય છે ભાઈ રસ્તાના રાજા. સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં, આ સામે જાય ને યાર. જંગલનો રાજા ઘોડે રાજા છે રસ્તાના. લાવો છે થોડી જગ્યા. કાંઈ ક્યાં તાર પપ્પા ક્યાં? હાલો ભાઈ, ઘણા ભાઈ ગાડીવાળા. ઓલી બાજુ દેરાણી જેઠાણી. બસ હાલ છે, હાલો રવા દો. જય કાળિયા ઠાકર. હાલો ભાઈ, કરી કામ વ્યાતું. કડક જો કે ખડકવાની છે. વાવેતર કરી વાર્યું ઓલા પડામાં સામે. ના બાજુ હે મોટર ચાલુ. હાલો સા આવી ગયો હે. કાંઈ ઓલી બાજુ ગાડીવાળા. અને આટલી તો કડક ખડકી વાળી છે. સાઈડ હાઈરો કમ્પ્લીટ લઈ લીધી છે. કમ્પ્લીટ ખડકી વાળી સાઈડ હાઈરો. લાવો પાણી લાવો. અત્યારમાં ગરમી ચડી જાય કાકો. બફારો થોડો વધારે છે ને. લાવો. હાલો ભાઈ, સા પીવા નવ જો કે ટાઈમ થઈ ગયો છે. રાજકોટથી આવીને હું સુઈ ગયો તો બપોરે સવારે ઉઠ્યો. માણસ ના કાંઠે રે ને એવી બહુ લાવી છે નહીં. બહુ ઓલા ગામની છે. ઓલે બરી આમ વાતારે છોવાડે લાગે. કાઢે પેલા સુંદરીની બાઈ હતી એની. એને સુંદરીની હતી. ગાડી કમ્પ્લીટ ખડકી વાળી કડકની અને થઈ ગઈ વ્યાતી. હાલે સંતોષ, આવું છે તારે? જય બાપા સીતારામ. દેરાડા ગામની ભાઈ મટોલીઓ બગદાણાવાળા બાપાની. આપણે કામ કરી વ્યાતું. કડપ જો કે નીચે પૂરા નાખી દીધા છે 40-50 જેવા. હવે કંઈ ગાડી ખાલી કરી વાળી થોડીક વારમાં. અને આવતા જો કે અડધી કલાક કમ્પ્લીટ થઈ છે. અત્યારે વાગ્યા 10:30 તો આવતા રહીએ વાળીએ. અને હવે કમ્પ્લીટ કડપ જો કે ખાલી કરી વાળી. આપણે શેર ઘેડ જાર. હવે ભલે માલ ઢોર ખાતા રાખી ગાયું ભેવું. ભાઈ આ બાજુ મસ્ત મજાના આંબાના ઝાડ, જામફળી. અને આ બાજુ આપણી ગાડીઓ. ઈટાજી જો છે ને ભાઈ મસ્ત. કાંઈ ઈટાજી જો કે કાંઈ માયા જોઈએ છે. એટલે આપણે ઘરની વાડીનું છે એટલે કાંઈ ઘટે નહીં. ચાલો ફેરો કરી વારી ખાલી ખાયો ઘા. ગાડીવાળા ભાઈને જો કે બીજે જવાનું છે ફેરામાં, ઘણા ભાઈને. અને તાકા બાજુ પાણી કીધું પહેલાં બંધ કરતા આવી. અને ભાઈ હવામાન એવું છે ને ચોમાસાનું કે કાંઈ ઘટે નહીં. વરસાદ જો કે હવે થોડા થાય છે એવું લાગે છે. 22 તારીખ અથવા 23 તારીખે વરસાદ આવવો જોઈએ. આપણી આગાહી આ છે. પરેશભાઈ આગાહી ઘણી કરે છે અને આપણી આગાહી આ પહેલી આપી છે કે 22-23 તારીખમાં વરસાદ થાય છે ખરો 100%. પાણી ભેગો થઈ જાય છે. એટલે આપણે અનુમાન, મારું ખુદનું અનુમાન છે. બાકી જુઓ તમે વાદળા
એવા થયા એના વાત ન થાય. અત્યારે જો કે 10:30 જેવો ટાઈમ થયો છે. મસ્ત મજાનું ભાઈ લોકેશન આમ જોવો, વાદળ એવા છે ને આમ પડું થઈ ગયા. ચાલો પાણી કરી બંધ. તો કે થોડો ઘણો ફેરો બાઈક રહી ગયો ખાલી કરવાનો, અને આ બાજુ રમેશભાઈને કીધું છે એટલે ખાલી કરે છે. તો ભાઈ કા કડક ભણી નીકળ્યો, વાંધો નથી. મારે હાવ ઊંડા નાદ ના પાડી એમ જવો ને. ફેરો સારો આવી ગયો ને, ઉપાધિ 4-5 મહિના ઉપાધિ નહીં. હો હા, પણ સેજ આપણે લીલું ભેગું આ સામે હાલ છે ને. 4-5 મહિના હાલ હતા, મગફળીનું પાનું આવી થઈ જાય. મારા 15-20 દિન તમારે પણ વધારે છે ને, 8-9 માલ ઢોર હોય એટલે તો. મારે તો માનો 2 છે મોટા, તો 2 મોટા ને 2 બાકી નાના આવી ગઈ પાડીને એક વાછડી. મુહૂર્ત કરી દઈ, કડપ આવી જાય વાંધો નથી, ખાતા રાખે ભલે. અહીંથી તો શરૂઆત કરતી ગા આગળથી. ભાઈ બે અમારા અહીં કરે ગોપીને ટોપી ખાતા રાખો. હવે આખું ચોમાસું ઉપાધિ નથી. આજ જો કે કામ સારું થઈ ગયું, ધાર્યા બારું કામ થઈ ગયું કમ્પ્લીટ. ફેરો થઈ ગયો હાઈ ક્લાસ. 10:30 જેવો ટાઈમ થયો હતા. તેરાથી અહીંયા હા પછી જો કે કડક ભરી જાય એટલે કાંઈ બહુ માથાકૂટ નથી. રિઝલ્ટ સારું આવશે. અને 5-6 મહિના ઉપાધિ નહીં, 4-5 મહિના આ ભાઈ મગફળીનું પાનું થઈ જાય છે. ચાલો ગાડીવાળા ભાઈને જો કે ભાડું આપણે આપી દઈ 555. પાણી બંધ કરીને આવ્યો અને ચા ઓલા ઘરે ચા મૂકી દીધો છે. કેટલો પરસ્યો ભરી ગયો, બહુ નાકા વાર્યા લાગે. તે એક નાક વારી ને એક વારી નો રે તો બીજું ભરાઈ દે. ચાલો પેલા ભાડું દેતા આવ્યું 500 રૂપિયા ઘરના ભાઈને, અને પછી ચા પાણી જો કે થઈ જ ગયા છે, પીને તરત થશે. હાલો ભાઈ ચા બા પી દીધો છે ને. આ બાજુ તો ઓલા ઘરે અમારા રમેશભાઈના ઘરે ચા થઈ ગયો, અને ગાડીવાળા ભાઈ થઈ ગયા વ્યાતા ચા પાણી પીને તરત કા. અને કડપ ભાઈ અમારે ટેકો હારી એનો વાંધો નથી. કડપ જો કે ક્યારેક અહીંયા ફરી આવી ફેરો ફેરો, અને બાજરો જોતે બાજરો આવી જાય, દાણા બાણાની ઉપાધિ નથી કાંઈ. અને મગફળી હારી પાકે એટલે 2 હમણાં મગફળી કટા મોકલાઈ દેવાય બાજરા હાટે. અને કડવી છે 32 નંબર, તોય હાલે ભાઈ. તોય ખાવાનું કામ છે ને, તો કડવી તો કડવી થામણી હારી. તાવ બહુ માટે તાવ નો શેકીને ખાયેલ અસર લાગે. ચાલો કે આપણે જઈશું નાકે પાણી કરવું છે. ઓલી બાસાલી જો કે સાટવાનું ચાલુ કરવું છે. બાસાલી થોડીક બાકી છે. ચાલો બાસાલી સાટી દઈ. ચાલો ખેડૂત ભાઈ આપણે બાસાલી સાટવાનું ચાલુ કરી વાળ્યું કમ્પ્લેટ. મગફળીના આપણે હરિયાની પારીમાં, અને આ છે ધોરિયાની જો કે આ પારીમાં આપણે છાંટી દેવાની. એટલે વચમાં તો જો કે કેરામાં આપણે પઈ હોય પાણી ભેગી, પણ આ પારામાં ખડ ઓછું ઉગીને એ હિસાબે આપણે પારી ઉપર પણ છાંટવું પડે છે. અને એ સિવાયનો ઉગારો ઉગે તો આપણે ઉગારો તો થોડો ઘણો ઉગી ગયો હતો, એટલે ગ્રામોજન દવા પણ મારી હતી મગફળી ઉગ્યા પહેલાં. પહેલું પાણી પાયું એટલે બીજા પાણી પહેલાં જો કે ઉગારો ઉગી ગયો હતો, એટલે બીજા પાણી પાયા પહેલાં આપણે ઉગારાની દવા પણ છાંટી મારી હતી ગ્રામોજન. એ આપણે 4 થી 5 લીટર લાવ્યા હતા, એમાંથી 4 લીટર છાંટી કમ્પ્લીટ. 80-90 પ્રમાણ રાખ્યું હતું. અને ઉગારો હતો એટલે છાંટવી પડે. જો કે મગફળી ઉગ્યા મેલા ઉગારો ઉગી ગયો. આપણે તમારે આના પહેલાં વિડીયો જોયો હોય તેમાં આપણે હસીએ જ. મગફળી ઉગ્યામાં ઉગારો થોડો ઘણો ઉગ્યો તો બહુ વાંધો નહોતો, પણ દવા છાંટી દે એટલે કામ સારું આપે. ખાડ જો કે એટલું ઓછું બારવું પડે. ચાલો ભાઈ આજનો વિડીયો આપણે અવશ્ય કર્યો છે કામકાજનો, ખેતીવાડીનો. અને વિડીયો તમને કેવો લાગ્યો છે મસ્ત મજાની કોમેન્ટ કરી વારજો. બાકી ચેનલમાં જો પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. સબસ્ક્રાઈબ જો કે ચોક્કસ કરજો, અને બને એટલો સપોર્ટ કરજો. જય જવાન જય કિસાન. મળશું કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ. હાલો ભાઈ અત્યારે બપોરના જો કે 1 વાગી ગયા છે, અને આવી ગયા છે મહેમાન. આવો પધારો.
ગામ વિજેરિયાવાળા. રામ રામ ઋતિકભાઈ. અને કા આમ બોલ તો ખરો એ કેમ છે? સારું હે ને? ભણતર ચાલુ થઈ ગયો કા? રામ રામ. તારું નામ? હાર્દિક. હાર્દિક પટેલ. હાલો ભાઈ. મામાજી પડામાં છે ને? હાલ આવે છે. હાલ આવે છે. અને બપોરાનું થાય છે. પછી બપોરા કરી લે બધાય ડાયરો. કા ભાઈ કેટલામાં ભણે છે? ત્રીજું. હે તારા વગર મજા ના આવતી હો. વિડીયો બરાબર આમ ઉતારવાની મજા ના આવતી તારા જેવી તો. પાછો ઓલી ખેલાવી. પણ કે દઈએ કાકા ઓલી ખેલ તો ઓલી ખેલ કરી કરીને તો 6 મહિના દે દે. 100 મહિને આવી દિવાળી દી આવી. પેલા એ બપોરાનું કમ્પ્લીટ. હાર્દિક બપોરા કરી લે હાલો બે. શું બાકી શું હાલા કામકાજ? આ પૂછો